નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। ગયા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 9.2ના કેટલાક દાખલાઓ ગણેલા હતા। હવે આજે આપણે બીજા બે દાખલાઓની ચર્ચા બાકી હતી, એ આજે આપણે પૂરી કરવાની છે અને એ સાથે સ્વાધ્યાય 9.2 પૂરું કરીશું। 16, 17, 18 દાખલા અભ્યાસક્રમમાં નથી, 14, 15 દાખલા બે બાકી છે। એ બે દાખલાઓની ચર્ચા આજે આપણે પૂરી કરીશું। પણ એ પહેલાં થોડોક પોઈન્ટ આપણે સમજવાના છે। સમાંતર શ્રેણી એના વિશે આપણે વાત કરેલી કે એના nમો પદનું સૂત્ર Tn એટલે a+n-1 × d અને n પદોના સરવાળાનું સૂત્ર Sn એટલે n/2 a+l। a એટલે પ્રથમ પદ અને l એટલે છેલ્લું પદ, અંતિમ પદ। એને તમે આમ પણ લખી શકો છો, n/2 2a + n-1 × d। આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકાય। પ્રથમ અને છેલ્લું પદ આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, a અને d આપેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ। કોઈ પદ શોધવું હોય તો આપણે આનો ઉપયોગ કરીએ, અને પદનો સરવાળો શોધવો હોય, n પદોનો સરવાળો, તો આ સૂત્રનો ઉપયોગ થાય। ત્યાર પછી આપણે સમાંતર શ્રેણી વિશે જાણતા હતા કે સમાંતર શ્રેણીમાં પહેલું પદ a આવે, બીજું પદ a+d આવે, ત્રીજું પદ a+2d આવે, અને એ જ રીતે nમું પદ a+n-1 × d। હવે આ એક સમાંતર શ્રેણી આપેલી છે। આ સમાંતર શ્રેણીમાં તમે જોજો એનો તફાવત સરખો છે, બધામાં તફાવત એનો d છે। હવે આ સમાંતર શ્રેણીમાં કોઈ સંખ્યા k ઉમેરીએ દરેક પદમાં, સમાંતર શ્રેણીના બધા જ પદોમાં અચળ સંખ્યા k ઉમેરવામાં આવે અથવા તો બાદ કરવામાં આવે તો બનતી શ્રેણી એ પણ શું થાય? સમાંતર શ્રેણી જ થાય। એટલે કે આપણી જોડે એક શ્રેણી આપેલી છે 3, 7, 11, 15। આ શ્રેણીમાં તમે બધામાં ધારો કે 5 ઉમેરી દઈએ, 5 ઉમેરીએ એટલે અહીંયા શું થશે? 8। 5 ઉમેરીએ એટલે અહીંયા 12 થશે, 5 ઉમેરીએ એટલે અહીંયા 16 આવશે, 5 ઉમેરીએ એટલે અહીંયા 20 થશે। તો 5 ઉમેરવાથી દરેક પદમાં 5 ઉમેરી દઈએ આપણે, તો જે શ્રેણી મળે છે એ શ્રેણી કયા ટાઈપની હોય? તો અહીંયા પણ તમે જુઓ એનો તફાવત સરખો જ રહે છે। 12 - 8 એટલે 4, 16 - 12 4, 20 - 16 4। એટલે કોઈ સંખ્યા તમે ઉમેરો અથવા તો કોઈ સંખ્યા બાદ કરો, ધારો કે 1 બાદ કરતા એક સંખ્યા બાદ કરે 1 દરેકમાંથી, તો પછીની જે શ્રેણી 5 ઉમેરતા કે 1 બાદ કરતા જે શ્રેણી મળે છે એમાં પણ તફાવત સરખો જ રહે છે। 4, અહીંયા 4, અહીંયા 4નો તફાવત, અહીંયા પણ 4નો તફાવત છે, અહીંયા પણ 4નો તફાવત છે। એટલે કોઈ સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ તો જે નવી શ્રેણી પ્રાપ્ત થાય છે એ શ્રેણી પણ કેવી મળે છે? સમાંતર શ્રેણી જ પ્રાપ્ત થાય છે। આ બાબતની નોંધ આપણે ગયા લેક્ચરમાં આપણે બાકી રાખેલી, એટલે અહીંયા થોડીક સ્પષ્ટતા આપણે કરી રહ્યા છીએ। એટલે નોંધ નંબર 1 આપણે યાદ રાખીશું, સમાંતર શ્રેણીના બધા જ પદોમાં જ્યારે કોઈ સંખ્યા k ઉમેરવામાં આવે અથવા તો કોઈ સંખ્યા બાદ કરવામાં આવે તો એ શ્રેણી ફરીથી પાછી સમાંતર શ્રેણી જ થાય છે, એ આપણે ધ્યાનમાં રાખીએ। બરાબર એના જેવું જ સમાંતર શ્રેણીના બધા જ પદોને કોઈ અચળ સંખ્યા k વડે ગુણતા કોઈ અચળ સંખ્યા k વડે ગુણીએ અથવા તો શૂન્યેતર k વડે ભાગતા મળતી શ્રેણી એ પણ સમાંતર શ્રેણી જ થાય। તમે કોઈ સંખ્યા વડે ગુણી નાખો, દાખલા તરીકે આ શ્રેણીને 2 વડે ગુણો દરેક પદને, તો 2 × 3 એટલે 6, 2 × 7 = 14, 2 = 22, 15 × 30। પછીની જે શ્રેણી મળે છે આપણને, અને એ 8નો તફાવત છે, આપણે જોઈ શકીએ। એટલે એ જે શ્રેણી મળે એ પાછી સમાંતર શ્રેણી આવે। એને ભાગો તમે તો પણ એ જે શ્રેણી મળે એ
એ સમાંતર શ્રેણી જ પ્રાપ્ત થાય. એટલે કે સમાંતર શ્રેણીના બધા જ પદોને અચળ સંખ્યા k વડે ગુણવામાં આવે અથવા તો અચળ સંખ્યા k વડે ભાગવામાં આવે તો મળતી શ્રેણી એ પણ સમાંતર શ્રેણી થાય. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. ક્યારેક MCQમાં આવા પ્રશ્નો પૂછાઈ જાય તો આપણે આ બાબતો ધ્યાનમાં રાખીશું, જેથી MCQ આપણે સરળતાથી એનું સોલ્યુશન મેળવી શકીએ. હવે બહુ મહત્વની બાબત આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે, અને એ છે સમાંતર મધ્યક. ચેપ્ટર એનો નવો ટોપિક છે આપણે કે સમાંતર મધ્યક કોને કહેવાય. સમાંતર મધ્યકની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. તો સ્વાધ્યાયનો જ પોઈન્ટ છે અને એના ઉપર આ બે દાખલાઓ છે, 14મો અને 15મો. તો પહેલાં સમાંતર મધ્યક કોને કહેવાય આપણે વિસ્તૃત સમજી લઈએ. પહેલાં તો બે સંખ્યાઓનું સમાંતર મધ્યક. જો a અને b બે ભિન્ન સંખ્યાઓ આપેલી છે, બે ભિન્ન સંખ્યા આપેલી હોય માટે કેપિટલ એ એવી સંખ્યા મળે કે જેથી એ કેપિટલ એ અને સ્મોલ બી આ ત્રણેય એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો થાય. સમાંતર શ્રેણીના ક્રમિક પદો થાય. તો આ એને એ તથા બીનો સમાંતર મધ્યક કહે છે. એટલે એ બે સંખ્યાઓ તમને આપેલી છે અને કેપિટલ એ એવી સંખ્યા મળે કે જેથી આ એ અને બી, સ્મોલ એ, કેપિટલ એ અને બી એ જો સમાંતર શ્રેણીના ક્રમિક પદો થતા હોય તો આ કેપિટલ એને એ તથા બીનો સમાંતર મધ્યક કહે. હવે તમે જો આ સમાંતર શ્રેણી છે તો એનો તફાવત કેવો રહેશે? સરખો જ રહેશે. એટલે કે એની કિંમત આપણે અહીંયા મેળવી શકીએ. 2a બરાબર a પ્લસ બી. તો આપણે અહીંયા કહી શકીએ એનું અર્થઘટન શું થશે? a પ્લસ બી બાય 2. એટલે કે સમાંતર મધ્યકનું સૂત્ર આપણને બે સંખ્યાઓ આપેલી હોય તો એના સમાંતર મધ્યકનું સૂત્ર a પ્લસ બી બાય 2 થાય. દાખલા તરીકે 5 અને 9 નો સમાંતર મધ્યક. 5 અને 9 નો સમાંતર મધ્યક શું થશે? તો આપણે સૂત્રમાં મૂકી દઈએ 5 પ્લસ 9 બાય 2 એટલે કે 7. 5 અને 9 નો સમાંતર મધ્યક શું થશે? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ a ઇક્વલ ટુ a પ્લસ બી બાય 2. 5 વત્તા 9 ભાગ્યા 2, 14 ભાગ્યા 2 એટલે કે 7. એટલે આ રીતે સમાંતર મધ્યક આપણે બે સંખ્યાઓનો મેળવી શકીએ. હવે આપણે થોડીક વ્યાપક વાત કરીએ. બે થી વધુ સમાંતર મધ્યક. બે થી વધુ સમાંતર મધ્યકો કોને કહેવાય? બે થી વધુ સમાંતર મધ્યકો. બેનો સમાંતર બે કે તેથી વધુ. બે કે તેથી વધુ સમાંતર મધ્યક કોને કહેવાય? તો જો ફરીથી આપણે એ જ રીતે વાત કરીએ. એ અને બી ભિન્ન સંખ્યાઓ આપેલ છે. હવે કેપિટલ A1 એકની બદલે આપણે એક સમાંતર મધ્યક હોય તો એનું સૂત્ર આપણે જાણીએ કે એક સમાંતર મધ્યક હોય તો એનું સૂત્ર શું થશે? તો a પ્લસ બી બાય 2 થાય. a ઇક્વલ ટુ a પ્લસ બી બાય 2. તો એકથી વધારે સમાંતર મધ્યક હોય એટલે કે a1 a2 an એ સંખ્યા
વાસ્તવિક સંખ્યા એવી મળે, એવી સંખ્યાઓ મળે કે જેથી a1 a2 a3 an અને b આ બધા જ પદો સમાંતર શ્રેણીના ક્રમિક પદો થાય. સમાંતર શ્રેણીના ક્રમિક પદો થાય તો a1 a2 an ને a1 a2 an ને a તથા b વચ્ચેના n સમાંતર મધ્યક કહે છે. એટલે કે બે સંખ્યાઓ વચ્ચે n સંખ્યાઓ એવી મળે કે જેથી આ સંખ્યાઓ જ્યારે ક્રમમાં ગોઠવીએ તો આ બધી જ સંખ્યાઓ સમાંતર શ્રેણીના પદો હોય. આ આખી શ્રેણી સમાંતર શ્રેણી થતી હોય તો આ a1 a2 an ને a અને b વચ્ચેના n સમાંતર મધ્યકો કહેવામાં આવે. એટલે અત્યારે જે વ્યાખ્યા છે આપણે એ n સમાંતર મધ્યકની વ્યાખ્યા. બેથી વધુ સમાંતર મધ્યક હોય તો એની વ્યાખ્યા આપણે આ રીતે આપણે આપી શકીએ. હવે n સમાંતર મધ્યક મેળવવા હોય તો એની પ્રોસેસ શું કરીશું આપણે તે આપણે સમજીએ. તો તમે જો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમાંતર શ્રેણીના પદો છે બધા જ. આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ, આ ચોથું પદ, અહીંયા n+1મું પદ અને આ n+2મું પદ છે. એટલે બીનો અર્થ શું થશે? બી એટલે n+2મું પદ. સમાંતર શ્રેણીનું આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, આ n+1મું પદ અને આ n+2મું પદ. એટલે બીનો અર્થ શું થશે? n+2મું પદ. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે tnનું સૂત્ર શું છે? a + n - 1 × d. તો a + nની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? n+2 મૂકી દઈએ -1 × d. એટલે કે અહીંયા શું મળશે આપણને? b = a + n+1 × d. તો આના ઉપરથી આપણે dનું સૂત્ર મેળવી શકીએ. d = b - a / n+1. dનું સૂત્ર મેળવ્યા પછી હવે આપણે a1 a2 an કેવી રીતે મેળવી શકાય? તો આ dનું સૂત્ર જે આપણે યાદ રાખીશું, d એટલે b - a / n+1. કારણ કે b એ n+2મું પદ થાય છે. n+2મું પદ એનો અર્થ આવો થાય. એટલે કે dનો અર્થ આપણે કાઢી શકીએ b - a / n+1. હવે તમે જો a1 મેળવવું છે તો એમાં d ઉમેરશો એટલે a1 મળશે. એટલે a1નો અર્થ શું થશે? a + d થાય. a2 મેળવવું છે, a2 મેળવવું હોય તો d ઉમેરી ફરી પાછા d ઉમેરીએ એટલે કે એમાં 2d ઉમેરશું તો આપણને a2 મળશે. એ આપેલો હોય તમને, b આપેલો હોય તો તમારે પહેલાં d મેળવી લેવાનું. d મેળવ્યા પછી a + d કરો તો a1 મળે. a + 2d કરો તો a2 મળે. a3 મેળવવું હોય તો a + 3d કરવાનું છે. અને એ જ રીતે an મેળવવું હોય તો a + nd થાય. એટલે આ તમામ સમાંતર મધ્યકો આપણે આ રીતે આ સૂત્રોને આધારે મેળવી શકીએ. આ બધા જ સમાંતર મધ્યકો આપણને પ્રાપ્ત થઈ શકે. આપણે એનું સૂત્ર યાદ રાખવાનું છે. મેઇન સૂત્ર આ છે, an = a + nd. d શોધવાનું અને a1 શોધવું હોય તો n = 1 મૂકવાનું. a2 મેળવવું હોય તો n = 2 મૂકવું. a3 મેળવવું હોય તો n = 3 મૂકવું. એટલે કે આ સૂત્ર આપણે યાદ રાખીશું. બે સમાંતર સંખ્યાઓ આપેલી હોય તો એનો સમાંતર મધ્યકનું સૂત્ર a + b/2 થાય. અને બેથી વધારે હોય તો dનું સૂત્ર આપણે યાદ રાખીશું b - a / n+1. અને ત્યાર પછી આ સમાંતર મધ્યક મેળવવાનું સૂત્ર an = a + nd થશે. એટલે આ સૂત્રો
આપણે ખાસ યાદ રાખીશું, આ પણ આપણે યાદ રાખી લઈશું. હવે આ સૂત્રોની મદદથી દાખલો કેવી રીતે ગણાય એ આપણે જોઈએ. અહીંયા તો દાખલાની શરૂઆત અહીંયા આપણે કરીએ છીએ. દાખલા નંબર 14. આવો સેમ દાખલો ઉદાહરણમાં આપેલો છે. એટલે આપણે જોઈએ, જેથી બનતી શ્રેણી સમાંતર હોય, બનતી શ્રેણી હોય તે રીતે 8 અને 6 વચ્ચે 5 સંખ્યા શોધો. બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય, સમાંતર હોય તે એટલે બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તેવી 8 અને 6 વચ્ચે, 8 અને 26 વચ્ચે 5 સંખ્યા મેળવવાની છે. તો અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. પહેલું પદ તમને જે પહેલી સંખ્યા આપી એને એ કહી દઈશું. બીજી સંખ્યા તમને અહીંયા આપેલી છે એને 26 કહી દઈશું. અને હવે તમારે કેટલી સંખ્યાઓ મેળવવી છે? 5. એટલે એ, બી અને એનની કિંમત પહેલાં નક્કી કરવી. ત્યાર પછી તમારે ડી શોધવાનું છે. એટલે ડીનું સૂત્ર આપણી જોડે તૈયાર છે. ડીનો અર્થ શું છે? બી માઇનસ એ અપોન n પ્લસ 1. એટલે ડીનો શોધવા માટે આપણે શું કરીશું? 26 ઓછા 8 ભાગ્યા 5 વત્તા 1. એટલે 26 માંથી 8 બાદ કરીએ તો 18, નીચે 6 આવશે એટલે 3 મળશે. એટલે ડી બરાબર આપણને 3 મળશે. હવે આ A1 A2 બધાની કિંમત આપણે મેળવવાની છે. A1 નો અર્થ છે A પ્લસ ડી, A1 એટલે A પ્લસ ડી, A2 એટલે આપણે 5 સમાંતર મધ્યક શોધવાના છે એટલે A પ્લસ 2D, A3 એટલે A પ્લસ 3D. આપણે મેઇન સૂત્ર આપણે યાદ રાખેલું છે, AN એટલે A પ્લસ ND, A4 એટલે A પ્લસ 4D અને A5 એટલે A પ્લસ 5D. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો આપણો આન્સર આ 5 સંખ્યાઓ મળશે. તો 5 એ 5 સંખ્યાઓ આપણે મેળવી લઈએ. તો પહેલી સંખ્યા કેવી રીતે મળશે? જુઓ, એ એટલે 8 વત્તા ડી એટલે આપણે શોધ્યો એટલે 8 વત્તા 3 એટલે પહેલી સંખ્યા આપણને 11 પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજી સંખ્યા 8 વત્તા 2 ઇન્ટુ 3 એટલે 8 વત્તા 6 એટલે 14. એટલે બીજો સમાંતર મધ્યક આપણને 14 પ્રાપ્ત થયો. આપણને 8, 26 અને 5 આપેલું, એ, બી અને એન આપેલું. એ, બી અને એન ઉપરથી આપણે ડી શોધી કાઢ્યો. અને હવે સમાંતર મધ્યકોના સૂત્રો ઉપરથી આપણે સમાંતર મધ્યક મેળવી રહ્યા છે. એ પ્લસ 3D પ્લસ 3 ઇન્ટુ 3 એટલે 8 પ્લસ 9 એટલે 70. ત્યાર પછી એ પ્લસ 4D તો 8 પ્લસ 12, 8 પ્લસ 12 એટલે 20 અને એ પ્લસ 5D એટલે 8 પ્લસ 5 ઇન્ટુ 3 એટલે 8 પ્લસ 15 23. એટલે આ દાખલાનો આન્સર આવશે આપણે 14મા દાખલાનો આન્સર શું મળશે આપણને? 8 અને 26 વચ્ચેની સંખ્યાઓ કઈ મળશે આપણને? 8 અને 26 વચ્ચેની 5 સંખ્યાઓ કઈ પ્રાપ્ત થાય છે આપણને? 11, પછી 14, 17, 20 અને 23. આ રીતે 5 સંખ્યાઓ આપણે મેળવી શકીએ. 8 અને 26 વચ્ચેની 5 સંખ્યાઓ એટલે 5 સમાંતર મધ્યક આપણે મેળવવાનો છે. આમાં તમને ધારો કે 3 સમાંતર મધ્યક કહે તો તમારે ફેરફાર થશે, એનમાં તમારે 3 મૂકવા પડે. એટલે જેટલા સમાંતર મધ્યક કહે એ પ્રમાણે આ સૂત્રો તમારે વાપરવા રહેશે. એટલે સૌથી પ્રથમ તમારે એ, બી અને એન શોધ્યા પછી એ, બી અને એન તો તમને રકમમાં આપેલા જ હશે, એ, બી અને એન, તેના ઉપરથી ડી શોધી કાઢવાનું અને ત્યારબાદ આ તમામ સમાંતર મધ્યક આપણે મેળવી લેવાના. 5 સમાંતર મધ્યક કહે તો 5 મેળવવાના,
3 કીધું હોય તો આપણે 3 મેળવવાનું. એટલે સૂત્રો આના જ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. આ રીતે આપણે દાખલો 14 ગણી શકીએ. હવે દાખલા નંબર 15 એની આપણે અહીંયા વાત કરીએ. દાખલા નંબર 15. પંદરમાં દાખલામાં એવું કીધેલું છે એ અને બીનો સમાંતર મધ્યક વચ્ચેનો સમાંતર મધ્યક તમને આપી દીધો છે a n પ્લસ b n a n -1 પ્લસ b n -1 આ આપી દીધું છે. તો એનનું મૂલ્ય શોધવાનું છે. તો ફરી પાછું આપણે અહીંયા વિચારીએ કે આ દાખલો આપણે કેવી રીતે ગણીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ દાખલામાં ફક્ત 2 સંખ્યાઓ આપેલી છે. હવે તમે જાણો છો એ અને બીનો સમાંતર મધ્યક એનું સૂત્ર તમે જાણો છો. કેપિટલ A બરાબર સૂત્ર શું આવશે? a પ્લસ b બાય 2. અહીં તમને સમાંતર મધ્યક a ની કિંમત તમને આપી દીધી છે. એનો અર્થ કે આ બંને કિંમત સરખી રીતે. એટલે આપણે અહીંયા શું મૂકી દઈશું? a પ્લસ b બાય 2 બરાબર a n પ્લસ b n a n -1 પ્લસ b n -1. હવે આપણે એનું સાદું રૂપ આપીએ. ચોકડી ગુણાકાર કરીશું. એટલે a પ્લસ b એની સાથે ગુણાશે a ની n -1 b ની n -1 બરાબર 2a n 2b n. હવે કૌંસ છોડીએ આપણે પહેલાં એ સાથે. એટલે a n પ્લસ ab n -1 પ્લસ b ઇન્ટુ a ની n -1 પ્લસ b ની n બરાબર 2a n પ્લસ 2b n. a n અને b n એને આપણે રાઈટ સાઈડમાં બાદ કરી નાખીએ. એટલે આપણી જોડે શું મળશે? ab n -1 પ્લસ b n -1. પેલું બાજુ આ બંને પદ પેલું બાજુ જતા રહેશે. એટલે રાઈટ સાઈડમાં આપણને a ની n પ્લસ b ની n આવું આપણને સાદું રૂપ મળી શકે. ખૂબ જ સહેલો દાખલો છે. સમાંતર મધ્યક આપણે જાણીએ છીએ એ આપણે મૂકી દીધો અને અહીંયા આપેલો છે એ બંને સમાંતર મધ્યક આપણે સરખાવી દીધા અને ચોકડી ગુણાકાર કરીએ અને કૌંસ છોડવાથી આપણને છેલ્લે આ સાદું રૂપ મળે. હવે એને રાઈટ સાઈડમાં લીધું. a ની n માઇનસ ab n -1 પ્લસ b ની n માઇનસ b n -1 ઇક્વલ ટુ 0. એટલે અહીંયા તમે જોઈ શકો છો પહેલા બેમાંથી આપણે a કોમન લઈ લીધું. તો a ની n -1 માઇનસ b ની n -1. ત્રીજા અને ચોથામાંથી આપણે b કોમન લઈ લઈએ અથવા તો માઇનસ b કોમન લઈ લો. તો ફરી પાછું a ની n -1 માઇનસ b ની n -1 આવું આપણને પ્રાપ્ત થશે. ત્રીજા અને ચોથામાંથી b કોમન લઈએ એટલે અહીંયા b ની n -1 થઈ જશે અને માઇનસ કોમન લીધા એટલે આ પ્રમાણે થશે. એટલે a માઇનસ b a ની n -1 માઇનસ b ની n -1 ઇક્વલ ટુ 0. હવે a ઇઝ નોટ ઇક્વલ ટુ b છે. a અને b કેવી સંખ્યાઓ છે? ભિન્ન સંખ્યાઓ. એટલે a માઇનસ b બરાબર 0 નહીં થાય. એટલે કોના બરાબર 0 થશે? a ની n -1 માઇનસ b ની n -1 બરાબર 0. આ કૌંસ આપણે 0 મળશે. એટલે a ની n -1 બરાબર b ની n -1. b ની n -1 ને નીચે લઈ જઈએ આપણે. એટલે a બાય b n -1 બરાબર 1. હવે કઈ સંખ્યાની ઘાત 1 થશે? તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત લો તો એ હંમેશા 1 જ આવે. આપણે જાણીએ છીએ x⁻0 હંમેશા 1 જ આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત. અહીંયા 1 આપેલું જ છે રાઈટ સાઈડમાં. એનો અર્થ એ થયો કે આ a બાય b ની ઉપરની જે ઘાતાંક છે
એ 0 જ હોવી જોઈએ, તો જ આ 1 બને. એટલે આનું અર્થઘટન એ થયો કે n - 1 બરાબર 0. n - 1 બરાબર 0 એટલે આપણે n ની વેલ્યુ 1 મળે છે. એટલે અહીંયા આપણે એ જ વસ્તુ કીધેલી છે કે તમારે n ની વેલ્યુ અહીંયા શોધી કાઢો. n ની વેલ્યુ કઈ હશે? n બરાબર તમે 1 મૂકો એટલે અહીંયા a પ્લસ b આવશે, અને અહીંયા a ની 0 એટલે 1, b ની 0 એટલે 1 થઈ જશે. n બરાબર 1 મૂકવાથી એટલે અહીંયા 1 + 1 એટલે 2 થઈ જાય, એટલે a પ્લસ b બાય 2 થાય. એટલે આ રીતે આપણે n ની વેલ્યુ પ્રાપ્ત થઈ શકે છે. તો સમાંતર મધ્યકની જ્યારે વાત કરવામાં આવે, સમાંતર શ્રેણીની વાત કરીએ તો આપણે આગળના સૂત્રો એપ્લાય કરવા પડે. પણ જ્યારે સમાંતર મધ્યક કહે તો આપણે જાણીએ છીએ કે બે પદનું સૂત્ર, બે સંખ્યાનો સમાંતર મધ્યક a પ્લસ b બાય 2, આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને જો 2 થી વધારે સમાંતર મધ્યક મેળવવો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, d = b - a / n + 1. અને પછી સમાંતર મધ્યક શોધવાનું સૂત્ર a n = a પ્લસ bn. એટલે આની અંદર n બરાબર 1 મૂકીએ, a પ્લસ d ઇન્ટુ n. એટલે n બરાબર 1 મૂકીએ તો a પ્લસ d આવે, n બરાબર 2 મૂકીએ તો a પ્લસ 2d આવે. એટલે અહીંયા સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે, a પ્લસ nd. એટલે એક જ સમાંતર મધ્યક મેળવવો હોય તો આ મેળવી શકાય આપણે. અને એકથી વધારે સમાંતર મધ્યકો મેળવવો હોય તો પ્રથમ d મેળવવાનું, અને ત્યાર પછી આ સૂત્રનો ઉપયોગ કરી તમામ સમાંતર મધ્યકો મેળવી શકીએ છીએ. આ રીતે અહીંયા સ્વાધ્યાય 9.2 અહીંયા પૂરું થાય છે. ફરીથી એકવાર ધ્યાન દોરે છે. 7, 8, 9, 11, 12, 16, 17, 18 આ દાખલાઓ રદ થઈ ગયેલા છે. બાકીના 18 દાખલામાંથી 8 દાખલાઓ રદ થાય છે. બાકીના 10 દાખલાઓ આપણે અહીંયા પૂરા કર્યા. સ્વાધ્યાય 9.2 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે સમગુણોત્તર મધ્યક, જેમ સમાંતર શ્રેણી છે એવી રીતે સમગુણોત્તર શ્રેણીની આપણે વાત કરીશું. એના પણ n માં પદનું સૂત્ર, n પદોનો સરવાળો, અને એનો પણ સમગુણોત્તર મધ્યક આની જેમ સમાંતર મધ્યક મેળવ્યા અને એ જ રીતે સમગુણોત્તર મધ્યક પણ આપણે મેળવીશું. અને આગળ કન્ટિન્યુઅસ સ્વાધ્યાય 9.3ની ચર્ચા કરીશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.